ફાફડા બનાવવામાં તો કેટલી મહેનત, અને બનાવીએ પછી કઠણ થઈ જાય અથવા તો ઠંડા થયા બાદ નરમ થઈ જાય. વળી ફાફડો ઘસવામાં પણ તકલીફ પડે, એટલે જો ઘસતા ના ફાવે તો ફાફડા જાડા ગાંઠિયા જેવા થઈ જાય. આ બધા પ્રશ્નો ફાફડા બનાવવા બેસો ત્યારે ચોક્કસ મગજમાં આવે જ. તો આજે તેલ, પાણી, મસાલાના ચોક્કસ માપ અને ટિપ્સ સાથે ફાફડા બનાવીશું. અને આ માપ તમે ફોલો કરશો ને તો ફાફડા સરસ બનશે. તો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા, અને નાની નાની ટિપ્સ કહું ને તે ચોક્કસ સાંભળજો. તો ફાફડા બનાવીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં 2 કપ બેસન લઈશું, અને બેસનને મેં કેવી રીતે કપમાં ભર્યું છે એ હું તમને બતાવું છું. આ રીતે બિલકુલ દબાવ્યા વગર ભરવાનું છે, અને કપમાં ભર્યા બાદ બેસનને ચાળવાનું. ચાળવાથી બેસનમાં હવા ભરાશે એટલે વધારે દેખાશે, તો કપના માપમાં ફેર આવશે. એટલે પહેલાં કપ ભરીને લઈ લેવાનું અને ત્યારબાદ ચાળવાનું. હવે આ બેસનને બાજુમાં રાખીએ અને એક બાઉલમાં 1/3 કપ સાદું પાણી, એટલે કે ગરમ અને એકદમ ઠંડુ પણ નહીં એવું લીધું છે. અને આ મેઝરમેન્ટનો કપ તમે જોઈ લ્યો. બીજું 2 ટેબલસ્પૂન પાણી લીધું છે. હવે 5 ટેબલસ્પૂન ભરીને તેલ લઈશું. આ રીતે ચોક્કસ માપ લેવાનું છે. ½ ટીસ્પૂન હિંગ લઈએ. 1 ટીસ્પૂન પાપડ ખારો લઈશું. જે પાપડ બનાવવામાં વપરાય છે એ ખારો છે. અને સ્વાદ મુજબ મીઠું છે, મેં 1/4 ચમચી જેટલું ઉમેર્યું છે. હવે આ તેલ, પાણી અને મસાલાને સરસ આ રીતે ફેટવાનું છે. એકદમ સરસ દૂધિયો કલર આવે અને થોડું ઘટ્ટ થયેલું લાગે ને ત્યાં સુધી, એટલે કે લગભગ 3 થી 4 મિનિટ આ પ્રોસેસ ચોક્કસ કરવાનો છે. હવે 1 ટીસ્પૂન અજમાને હાથ વડે ક્રશ કરીને બેસનમાં ઉમેરીએ, અને ત્યારબાદ તૈયાર કરેલ તેલ, મસાલા અને પાણીના મિશ્રણને લોટમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરીએ. આ રીતે ચમચી વડે મિક્સ કર્યા બાદ બધો લોટ ભેગો થઈ જાય ને એટલે ચોપિંગ બોર્ડ અથવા તો મોટી કથરોટમાં લઈશું. સાધારણ તેલ લઈશું 5 થી 7 ડ્રોપ્સ, અને લોટને સારી રીતે મસળવાનો છે. અને આ પ્રોસેસ ચોક્કસ કરવાનો કે જેનાથી ફાફડાનો લોટ જે છે તેમાં સરસ લચક આવશે અને એકદમ ફરસા બનશે. આ રીતે 2 થી 3 વાર મસળી લેવાનો છે. ત્યારબાદ ફરીથી એક પ્રોસેસ કરવાનો છે. આ રીતે હાથમાં લઈને એને ખેંચવાનો છે. આપણે પાપડના લોટને છૂંદી લીધા બાદ હાથમાં કેવો ખેંચીએ અને લોરિયા બનાવીને ગુલ્લા પાડીએ, એ જ રીતે બસ આ રીતે ખેંચવાનો. શરૂઆતમાં તૂટી જશે, પરંતુ જેમ જેમ લોટને ખેંચીને કેળવીશું ને એટલે સ્મૂથ બનશે. અને વચ્ચે વચ્ચે થોડું જરૂર લાગે તો તેલ હાથ પર લગાવવાનું, અને આ રીતે સરસ લચકદાર લોટ તૈયાર થશે ને એટલે એમાંની ક્રેક દૂર થઈ જશે. તમે જોઈ શકો છો લોટ સરસ ચીપકતો પણ નથી અને બિલકુલ ક્રેક પણ નથી એની અંદર. તો આ રીતે આપણું અડધું કામ તો પતી ગયું. હવે ફાફડા માટે નાના લુવા કરી લેવાના. તો 3 થી 4 લુવા કરીને બાકીના લોટને આપણે ઢાંકીને રાખવાનો કે જેથી સુકાઈ નહીં જાય. અને તમારી કઢાઈની જે સાઈઝ હોય તે મુજબના ફાફડા તૈયાર કરવાના. આ રીતે ચોપિંગ બોર્ડ અથવા તો લાકડાના પાટલા પર પણ તમે નાના ફાફડા બનાવી શકો. હું આ ચોપિંગ બોર્ડ પર ફાફડા ઘસવાની છું. તો લોટને મસળી લીધો ત્યારે આપણે થોડું તેલ લીધેલું, એટલે હવે આ
ફાફડા ઘસવાનું આપણે પ્રોસેસ કરીશું ત્યારે ફરીથી તેલ લગાવવાનું નહીં, નહીંતર ફાફડો આપણે ઘસીએ એટલે ઉખડીને પાછો આવશે. અને આ રીતે ધારવાળો ચાકુ રેડી રાખવાનો. હવે ફાફડો ઘસીશું તો હાથની હથેળીના આ ભાગથી ઘસવાનો. હાથમાં પણ તેલ નથી લેવાનું. નીચેની બાજુથી શરૂ કરીને એક સરખું વજન આપતા જઈને લોટને ઉપર સુધી ખેંચવાનું છે. વાવ! અને ચાકુથી આ રીતે ઉખેડી લેવાનો છે. જુઓ, સરસ ફાફડો રેડી થઈ ગયો. બીજો બતાવું છું. વાવ! એક જ સ્ટ્રોકમાં આ રીતે ફાફડાને ઉખેડવાનો એટલે સરસ ઉખડી જશે. પ્રેક્ટિસ કરશો એટલે આવી જશે. અને વધારેનો લોટ જે લાગ્યો હોય હાથ પર તે આ રીતે ચાકુ વડે સાફ કરતા જવાનું. અને ખાસ વાત કે 3 થી 4 જ ફાફડા રેડી કરવાના, બધા ઘસીને તૈયાર નહીં કરવાના. તો હવે મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ કર્યું છે અને એને ફાફડાને તળી લઈએ. કઢાઈમાં સમાઈને એટલા ફાફડા મૂકવાના. અને મૂક્યા બાદ કાંટા ચમચી વડે અથવા તો કોઈ પણ ચમચી વડે એને સાધારણ પ્રેસ કરીને હલાવતા જવાનું કે જેથી નીચેનું તેલ પણ ઉપરની સાઈડ પર આવે. અને તમે જુઓ ને કે ફાફડા ખીલીને એની ઉપર આપમેળે બબલ્સ આવવા માંડ્યા છે. એ સારી નિશાની છે. હવે આ રીતે એને પલટાવી લેવાના. ફાફડા વધારે પડતા લાલ નથી તળવામાં આવતા, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. જુઓ, આપણો પહેલો લોટ તો રેડી થઈ ગયો. તો આ રીતે ફાફડા બીજા પણ છે એને આપણે ઘસીને તળી લઈએ. અને તમારા ઘરમાં ફાફડા સૌથી વધારે કોને પસંદ છે? અને ફાફડા તમે અઠવાડિયાના કયા દિવસે ખાવાનું પસંદ કરો છો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ રીતે ચીપિયા વડે ભેગા કરીને લાસ્ટમાં તેલ બને એટલું નિતારી લેવાનું અને કાઢી લેવાના. અને તમે એકવાર ફાફડા બનાવશો ને તો ફાફડા ઘસવાની પ્રેક્ટિસ પણ તમને સરસ આવડી જશે. અને જુઓ કેટલા સરસ ફાફડા આપણા રેડી થાય છે તે તમે જુઓ. વાવ! 2 કપ બેસનમાંથી આટલા બધા ફાફડા રેડી થયા છે જુઓ. અને ફાફડા સાથે તળેલા મરચાં, કઢી અને પપૈયાનો સંભારો ખાવામાં આવે છે. તો આ લીલા મરચાંને તળી લઈએ અને ઉપરથી થોડું મીઠું છાંટીશું. અને પપૈયાનો સંભારો મેં આજે નથી બનાવ્યો, પરંતુ અનુકૂળતા મુજબ અલગથી વિડીયો બનાવીને હું ચોક્કસથી આ ચેનલ પર પોસ્ટ કરીશ. તો હવે મરચાં તૈયાર થઈ ગયા તો કઢી બનાવીશું. તો કઢી માટે 3 ટેબલસ્પૂન ચણાનો લોટ અથવા તો બેસન લેવાનું. તીખાસ મુજબ આદુ મરચાંની પેસ્ટ કે જેનો વિડીયો મેં આ ચેનલ પર મૂક્યો છે. ફ્રીઝરમાં જુઓ આ પેસ્ટને મૂકી છે છતાં પણ બિલકુલ નરમ રહે છે. 1/4 ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન હિંગ અને સ્વાદ મુજબ મીઠું અને 1 ટીસ્પૂન ખાંડ તથા 2 ટેબલસ્પૂન દહીં લઈશું. ઘણા લોકો આ કઢીમાં દહીં નથી એડ કરતા, ફક્ત પાણીમાં જ બનાવે છે. અને ખટાશ માટે ઉપરથી લીંબુ અથવા તો આમચૂર એડ કરે છે. તો હવે સારી રીતે મિક્સ કરીએ અને એમાં લમ્સ ના રહે એટલા માટે શરૂઆતમાં થોડું જ પાણી ઉમેરીને મિક્સ કરીશું. આ રીતે લમ્સ ફ્રી બેટર તૈયાર કરવાનું છે. હવે લગભગ 1/2 કપ જેટલું પાણી ઉમેરીશું. ત્યારબાદ કઢી વઘારવા માટે ગેસ પર મેં કઢાઈ મૂકી છે. 2 ટીસ્પૂન જેટલું તેલ લઈશું અને મારી પાસે ડ્રાય કઢી પત્તા છે આજે, તો કઢીના મિશ્રણમાં જ એડ કરી દઉં છું. અને બીજી બાજુ તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન ડ્રાય, 1/2 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને કઢીના મિશ્રણને એડ કરી દઈએ.
ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની અને કઢીને હલાવતા જવાનું છે. વાવ, જુઓ કઢી આ રીતે ઉકળીને ઘટ્ટ થઈ જશે એટલે ગેસને બંધ કરી દઈશું. તો ફાફડા, કઢી અને મરચાં રેડી છે. અને ખાસ વાત, આજે મેં 2 કપ બેસનના ફાફડા 2 વાર બનાવ્યા છે. એટલે તમારે વધારે ફાફડા બનાવવાના હોય ને તો 2 કપનો જ લોટ બાંધવાનો, એકી સાથે 4 કપનો નહીં બાંધવાનો. અને તૈયાર કરેલ ફાફડા પર દુકાનવાળા હિંગ છાંટતા હોય છે. તો તમને જો પસંદ હોય ને તો હિંગ છાંટજો, મેં નથી ઉમેરી. તો હવે સર્વિંગ કરીશું. આ થયા ક્રન્ચી અને અંદરથી ફરસા એવા ફાફડા અને ગરમ ગરમ કઢી અને તળેલા મરચાં. દશેરો હોય કે રજાનો દિવસ હોય કે મિત્રો ભેગા થયા હોય અથવા તો ઠંડી ઠંડી સાંજ હોય ત્યારે ફાફડા, કઢી, મરચાં, સંભારાની જો ડીશ મળી જાય ને તો ખાવાની જોરદાર મજા આવી જાય. અને ફાફડા કેટલા ફરસા થયા છે ને તે તમે સાંભળજો. ચાર કપ બેસનમાંથી મેં આ રીતે 2 પેકેટ તૈયાર કર્યા છે. અને આવજો.